રહ્યા છે ત્યારે જ વધુ ચર્ચા કરીશું. આપણી સાથે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી જોડાયા છે. દેવ્ય, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો દેવ્ય, આપણે જે રીતે 104ની આસપાસ ડોલર ઇન્ડેક્સને જોયો હતો, 102 પર હવે 103ની નીચે આપણે જોઈ રહ્યા છે અને રૂપિયો આજે ફ્લેટ ક્લોઝિંગ છે પરંતુ થોડો મજબૂતી તરફ આપણને એની ચાલ લાગી રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સને અને USD/INRની ઉપર આપની કઈ રીતની સલાહ બની રહી છે? ગુડ ઇવનિંગ. અગર USD/INRની અગર વાત કરું તો લાસ્ટ વીક મેં ડિસ્કસ કર્યું હતું કે જે ડેટા જે ઇન્ડિયાના આવ્યા હતા એ કાફી પોઝિટિવ હતા રૂપિયા માટે. તો એના જે એક્સપેક્ટેશન હતું કે રૂપિયામાં જે સ્ટ્રેન્થ જોવા મળશે એઝ કમ્પેર ટુ USD ડોલરની સામે, તો આપણને એક સારું એક સ્ટ્રેન્થન જોવા મળ્યું ને એક કરેક્શન જોવા મળ્યું આપણને USD/INRની અંદર. હમણાં એક્સપેક્ટેશન છે કે સેલ ઓન પ્રાઇસનું વ્યૂ જ રહેશે, એમ કે જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સમાં 104ની ઉપર સસ્ટેન નહીં કરશે ત્યાં સુધી USD/INR જે છે થોડુંક વીક જ રહેશે. અને સાથે સાથે તમે કીધું કે ઇમ્પોર્ટન્ટ ડેટા છે, ઇન્ડિયાના ઇન્ફ્લેશનના ડેટા છે, અને સાથે સાથે આજે US CPIના પણ ડેટા છે. તો નંબર્સમાં અગર કાંઈ આપણને સરપ્રાઇઝ જોવા મળે છે તો કંઈક મોમેન્ટમ આવી શકે છે ડોલર ઇન્ડેક્સની અંદર. બાકી એક એક્સપેક્ટેશન છે કે યર ઓન બેસિસ થોડું વધીને આવી શકે છે. તો વધારે કંઈ લાગતું નથી એમ કે એક હવે જે ડાઉનફોલ જે સ્ટાર્ટ થયો છે કે 82.80નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો, એ લેવલને ટેકનિકલી જે છે બ્રીચ કરી નાખ્યો છે અને 83ની ઉપર સસ્ટેન નથી કરતું કાફી ટાઈમ સુધી. તો જ્યાં સુધી કે લેવલ ઇન્ટેક્ટ છે તો ત્યાં સુધી સેલ ઓન રાઇઝનો વ્યૂ રાખવાનો. તો 82.90ની આસપાસ અગર આવે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ જે છે 83.05નું મેન્ટેન કરવાનું અને ટાર્ગેટ નીચેમાં 82.70નું રાખવાનું. ઓકે, તો USD/INR પર જે સલાહ બની રહી છે સેલ ઓન રાઇઝની તમારા માટે બનતી દેખાઈ રહી છે. 83.05નો સ્ટોપ લોસ રાખો અને 82.70 82.70ના ટાર્ગેટ માટે તમે અને વેચી શકો છો USD/INRને. આ સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનાની કિંમતો રેકોર્ડ રેલી જે છે સોનાની કિંમતોમાં યથાવત રહેતી જોવા મળી રહી છે. સોનાએ નવા શિખરો સર કર્યા બાદ આજે પણ જો આપણે જોઈએ સોનાના કારોબારની ઉપર નજર કરી લઈએ તો લગભગ ઉપલા સ્તરોની આસપાસ જ સોનાની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 2171ના સ્તર એટલે ઉપલા સ્તરેથી અડધા ટકા જેવું કોમેક્સ ઉપર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અને જો આપણે MCXની વાત કરીએ તો ત્યાં પણ થોડું 5% જેવું દબાણ 65,870ની આસપાસ આપણે સોનાની કિંમતોને પહોંચતી જોઈ શકીએ છીએ. તો દેવ્ય, કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? 66,000ની આસપાસ સોનું કોશિશ કરી રહ્યું છે રહેવાનું, પણ થોડું દબાણ આવી રહ્યું છે. આ પ્રોફિટ બુકિંગ તરીકે જોવું જોઈએ અને જો સોનામાં અત્યારે થોડો ઘટાડો મળે છે તો ત્યાં ખરીદારી કરવાની સલાહ રહેશે કે કઈ રીતની આપની સલાહ રહેશે? સોનાની વાત કરું તો આપણને એક સારી રેલી જોવા મળી હતી લાસ્ટ વીક. પ્રાઇઝીસ જે છે ઓલમોસ્ટ 4% ઉપર હતા. એક રેકોર્ડ હાઈ આપણને જોવા મળ્યો 66,300નો ડોમેસ્ટિક માર્કેટની અંદર. ને સ્પોટ માર્કેટ જે છે કોમેક્સની એમાં પણ 2195નો જે લેવલ જે ટચ કર્યું છે. લાસ્ટ વીક ઇમ્પોર્ટન્ટ ડેટા હતા આપણને નોન ફાર્મ પેરોલના ડેટા જે આઈ ગેસ એક્સપેક્ટેશનથી વધારે સારા આવ્યા, પણ આપણને કરેક્શન જોવા ન મળ્યું કેમ કે વેજ ડેટા જે છે ને અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ વધી ગયા હતા. તો આઈ ગેસ જે એનાથી જે ડેટા જે સારા આવ્યા હતા નોન ફાર્મના એ ઓફસેટ થઈ ગયા છે ને આપણને કોઈ કરેક્શન જોવા ન મળ્યું. એક્સપેક્ટેશન હતું કે અગર નોન ફાર્મ પેરોલના નંબર સારા આવશે તો કરેક્શન આવશે, પણ એ નો થયું. પર હવે કરંટ જે રેલી જે છે ગોલ્ડની અંદર લોંગ ટર્મ ટ્રેન્ડ જે છે પોઝિટિવ જ છે, જેને અમે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ કર્યું. પણ હમણાં શોર્ટ ટર્મ માટે નિયર ટર્મ માટે રેલી થોડી ઓવર સ્ટ્રેચ થઈ ગઈ છે. ને જે રીતના આજે સાંજના ડેટા છે CPIના, તો એક્સપેક્ટેશન છે કે યર ઓન યરમાં થોડું વધીને આવશે. અગર ઇનલાઇન નંબર્સ આવ્યા તો આપણને શું કરેક્શન જે છે જોવા મળી શકે છે સોનાની અંદર. તો એઝ ઓફ નાઉ જ્યાં સુધી હવે જે પ્રીવિયસ હાઈ જે છે સોનામાં 66,300 ને કોમેક્સની અંદર 2195 સ્પોટની અંદર એની ઉપર અગર નથી જતો ત્યાં સુધી આપણે લોકો એઝ ઓફ નાઉ પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેશન છે કે આવી શકે છે. તો 66,000ની આસપાસ અગર આવે તો ત્યાં વેચીને ચાલવાનું. સ્ટોપ લોસ 66,200નું રાખવાનું અને ટાર્ગેટ જે છે નીચેમાં 65,700નું મેન્ટેન કરવાનું.
ઓકે, તો યુએસ ઇન્ફ્લેશનના ડેટા પર સોનાને માટે ખાસ આપણી નજર બનેલી રહેશે. સલાહ જે અહીં આગળથી તમારે માટે બનતી દેખાઈ રહી છે 66,000ની આસપાસ હવે સોનું મળે છે તો તમે વેચીને કારોબાર કરી શકો છો. સ્ટોપ લોસ 66,200નો રાખો. 65,700 સુધીની ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે, તો થોડો ઘટાડો આપણે અહીં આગળથી નિયર ટર્મમાં સોનાની અંદર અપેક્ષિત કરી રહ્યા છે. સોના બાદ આપણે ચાંદીની પણ જો અહીં આગળથી ચર્ચા કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ તેજી લગભગ યથાવત રહેતી જોવા મળી રહી છે. કોમેક્સ ઉપર જો આપણે નજર કરીએ તો $24ની આસપાસ કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર આપણે એમસીએક્સ પર અને કોમેક્સ પર બંને પર જોઈ રહ્યા છે. 74,480ની આસપાસ ચાંદીમાં એમસીએક્સ ઉપર કારોબાર. દિવ્ય, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઉપલા સ્તરેથી ઘટાડો ચાંદીમાં થોડો ઓછો આવ્યો છે સોનાની કમ્પેરિઝનમાં, તો ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જેના તમે કીધું કે ચાંદી જે છે એટલું નથી રેલી કરી જેટલી ગોલ્ડમાં આપણને જોવા મળી છે. ચાંદીએ તો અંડર પરફોર્મ કર્યું છે ગોલ્ડને એઝ કમ્પેરિઝનમાં, તો એના લીધે આપણે ચાંદીમાં પણ જે કરેક્શન છે એટલું નથી જોવા મળતું. કે મેઇન રીઝન એ હતા કે જે પ્રોપર્ટી માર્કેટ ચાઇનામાં જે સ્ટ્રગલ કરી રહી છે તેનાથી બેઝ મેટલનું સેન્ટિમેન્ટ ત્યાં થોડુંક વીક થઈ ગયું છે, તો એની ઇફેક્ટ આપણને ચાંદીમાં પણ જોવા મળી શકે છે. પણ હવે એક્સપેક્ટેશન છે કે ચાઇનાના તરફથી થોડા સ્ટિમ્યુલસ મેનેજર અનાઉન્સ કરવાના છે ત્યાંની પ્રોપર્ટી માર્કેટને પુશ કરવા માટે, તો એ એક સાથે તો ચાંદીને લોઅર લેવલ પર એક સારો સપોર્ટ મળી શકે છે. તો ચાંદીમાં મારો કોન્ટ્રા કોલ રહેશે એઝ કમ્પેર ટુ ગોલ્ડ. ચાંદીને હવે બાય કરીને ચાલી શકે છે 74,200ની આનો. સ્ટોપ લોસ જે છે 73,800નું રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 74,700નું મેન્ટેન કરવાનું. ઓકે, તો ચાંદીને મેટલનો પણ એક સપોર્ટ અહીં આગળથી મળતો દેખાઈ શકે છે. જો ચાઇના તરફથી કોઈ સ્ટિમ્યુલસ મેઝર આવે છે તો એનો સપોર્ટ મેટલ્સને તો મળશે, ચાંદીને પણ મળી શકે છે. તો ચાંદીમાં કોન્ટ્રાવ્યુ ખરીદારી કરીને ચાલો, આ સલાહ બની રહી છે. 74,200ની આસપાસથી ખરીદારી કરો. 73,800નો સ્ટોપ લોસ રાખો. 74,700ના ટાર્ગેટ તમને ચાંદીની અંદર દેખાઈ શકે છે. તો સોના પર વેચીને ચાલવાની સલાહ નિયર ટર્મ માટે અને ચાંદીમાં ખરીદારી કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી બજાર શોમાં આપણે આગળ વધીશું. બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે ચર્ચામાં આપણી સાથે દિવ્ય ગગલાણી જોડાયેલા છે. ક્રૂડના કારોબારની આપણે ચર્ચા કરીશું. તો ક્રૂડ ઓઇલમાં નીચેના સ્તરેથી આજના દિવસે એક રિકવરી આવતી આપણને જોવા મળી. બ્રેન્ટની કિંમતો પર નજર કરીએ તો 82.47 પર એટલે 0.32%ની મજબૂતી અહીં આગળ બનતી દેખાય છે. નાઇમેક્સ ઉપર પણ જોઈએ તો 5%ની આસપાસની મજબૂતી, $78ની આસપાસ કિંમતો અને સ્થાનિક બજારમાં 6,470ના સ્તર પર આપણે કારોબાર જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ જે નબળા બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સ છે એની પણ અસર અહીંયા આગળથી થોડી આવતી દેખાઈ રહી છે. દિવ્ય, તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો ક્રૂડને? કારણ કે ક્રૂડમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે 6,000થી 6,500ની વચ્ચે વધઘટ થયા કરે છે અને હાલ જો ખબરોની વાત કરીએ તો લગભગ સાઉદી અરામકો એશિયાને સપ્લાયની અંદર કંઈક રૂકાવટ આપી શકે છે, એવી કંઈક સમાચાર અહીંયા આગળથી બનતા દેખાઈ રહ્યા છે. તો આની કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે અને ક્રૂડ ઉપર આપ કઈ રીતની સલાહ આપશો? ક્રૂડની અગર વાત કરું તો લાસ્ટ વીકમાં આપણને કરેક્શન જોવા મળ્યું. પ્રાઇસીસ જે છે ઓલમોસ્ટ 18% જેવા ડાઉન હતા, કેમ કે જે ડેટા જે આવ્યા વીક ડેટા યુએસએ અને ચાઇનાના તરફથી, જેના એક્સપેક્ટેશન છે કે સ્લોડાઉન જે છે વધી શકે છે. તો એ એક રીઝન છે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પ્રાઇસીસે એક બ્રેકઆઉટ આપ્યું 6,600ની ઉપર પણ સસ્ટેન ન કર્યું અને નીચેમાં ક્લોઝિંગ જોવા મળ્યું. પણ ટેકનિકલી રેન્જની વાત કરું તો ઘણા ટાઈમથી તેના તમે ડિસ્કસ કર્યું કે 6,300થી લઈને 6,600ની વચ્ચે જ ટ્રેડ કરે છે અને એક બહુ નાની ટ્રેડિંગ બેન્ડ જે છે બની ગઈ છે. કેમ કે એક તરફ ડિમાન્ડ કન્સર્ન છે ચાઇનાના તરફથી, જ્યાંથી ખૂબ સ્લોડાઉન છે, ને બીજી તરફ સપ્લાય કન્સર્ન પણ છે. જે રીતના એઝ ઓફ નાઉ હજી પણ એવા ન્યૂઝ આવે છે કે હાઉથી રેબલ્સ જે છે એ લોકોએ યુએસના જે વેસલ્સ છે એને મિસાઇલથી અટેક કર્યા છે. તો જે જીઓપોલિટિકલ ફેક્ટર્સ જે છે એ પ્રાઇસીસને લોઅર લેવલ પર સપોર્ટ કરે છે. તો મારા હિસાબથી સ્ટ્રેટેજી એ ના રહી શકે કે અગર લોઅર બેન્ડ પર અગર આવશે ક્રૂડ તો ત્યાં બાય કરીને ચાલવાનું, ના હાયર બેન્ડ પર વેચીને ચાલવાનું. તો એઝ ઓફ નાઉ પ્રાઇસીસ 6,400 ને 6,420ની આસપાસ આવે તો ત્યાં બાય કરવાનું. સ્ટોપ લોસ જે છે 6,360નો રાખવાનું અને ટાર્ગેટ ઉપરમાં 6,520નું મેન્ટેન કરવાનું.
ઓકે, તો ક્રૂડ ઓઇલ પર ખાસ આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, જેની આપણે ખાસ નોંધ લેવાની રહેશે. હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસ 2% તેજી સાથે 149ની આસપાસ કિંમતો પહોંચતી અહીંયા આગળથી જોવા મળી રહી છે. તો નેચરલ ગેસમાં કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? 150ની આસપાસ નેચરલ ગેસ ફરી એક વખત આપણને થોડા ઉછાળ સાથે પહોંચતું દેખાઈ રહ્યું છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસની વાત કરું તો લગાતાર આપણે 4 દિવસથી એક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું નાઇમેક્સની અંદર. મેઇન જે કન્સર્ન છે ડિમાન્ડ કન્સર્ન જેમ કે જે વેધર ફોરકાસ્ટ છે પાછું થોડું ગરમ થઈ ગયું છે, ને સાથે સાથે જે વિન્ટર સિઝન જે છે જે નેચરલ ગેસને પ્રાઇસીસને હર વખતે બૂસ્ટ આપતી હોય છે એ પણ ખતમ થવા આવી છે. લાસ્ટ વીક મેં તમને ડિસ્કસ કર્યું હતું કે જે ત્યાંના મોટા જે પ્રોડ્યુસર જે છે એ લોકો સપ્લાય કટ કરે છે, એનાથી એક્સપેક્ટેશન છે આપણને એક રેલી જોવા મળશે. તો જે રેલી જે છે એ શોર્ટ લિવ્ડ રેલી હતી, કેમ કે ઇટ ઇઝ નોટ બેક બાય ફંડામેન્ટલ. સપ્લાય કટના વજહથી રેલી આવી હતી. તો હમણાં પણ આપણને એક શોર્ટ ટર્મ જે રેલી આવી છે, પણ મને લાગતું નથી કે સસ્ટેન કરશે, કેમ કે ડિમાન્ડ કન્સર્ન હજી પણ છે ત્યાં. તો 152ની આસપાસ અગર આવશે તો ત્યાં વેચીને ચાલવાનું, સ્ટોપ લોસ જે છે 156નું રાખવાનું, અને ટાર્ગેટ નીચેમાં 147નું મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસમાં વેચીને કારોબાર કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 147ના ટાર્ગેટ માટે નેચરલ ગેસને તમે વેચીને ચાલો, તો આ સલાહ નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. વાત હવે મેટલ્સની કરી લઈએ, તો બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. એલએમઈ પર કોપરમાં 5 સપ્તાહની ઊંચાઈ પરથી કિંમતો સરકતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો તમામ મેટલ્સની અંદર લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. પણ એલ્યુમિનિયમમાં 0.5% મજબૂતી 204 પર અને ઝિંક 224ની આસપાસ, એટલે લગભગ 0.5%ની નજીક મજબૂતી બનવા જઈ રહી છે. દેવ્ય, કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો? મેટલ્સમાં પણ જે આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે ખાસા સમયથી ચીન તરફથી એક સ્ટિમ્યુલસની આશા રખાઈ રહી છે, પણ આ આશા લાંબા સમયથી આશા છે અને રિયલ એસ્ટેટ સેક્ટરનું પરફોર્મન્સ જોઈએ તો એ ત્યાં નથી સુધરતું દેખાઈ રહ્યું. તો આની વચ્ચે કઈ રીતે મેટલ્સમાં કારોબાર કરવાનો રહેશે? કે હવે જોશું કે કોપરની વાત કરું તો કોપર જે છે એઝ ઓફ નાઉના 5 વીકના હાઈ પર ટ્રેડ કરે છે. મેઇન રીઝન એ છે કે જે ત્યાંની જે ઇન્વેન્ટરી જે છે એ એકદમ ઘટી ગઈ છે, ઓલમોસ્ટ 30% ડાઉન છે આ વર્ષે, ને ઓગસ્ટ 23ના પછી એકદમ લોએસ્ટ લેવલ પર છે અગર કમ્પેર કરે. એ એક ફેક્ટર છે જે પ્રાઇસને સપોર્ટ કરે છે. અને સાથે સાથે સપ્લાય ટાઇટનેસનું પણ ઇસ્યુ છે કે જે ડેટા રિલીઝના હિસાબથી વર્લ્ડનો જે ટોપ કોપર પ્રોડ્યુસર જે છે કોડેલ્કો, એ લોકોનું જે સપ્લાય છે ઓલમોસ્ટ 16% ઘટી છે યર ઓન યર. તો આ બે ફેક્ટર જે છે પ્રાઇસને સપોર્ટ કરી રહી છે. અને સાથે સાથે આજે સાંજના સીપીઆઈના ડેટા પણ છે. તો અગર ઇન્ટ્રાડેની વાત કરું તો ડેટાની પહેલા તો હમણાં સાઇડવેઝ જ ટ્રેડ કરે છે, આપણને એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું છે. ને એક ટેકનિકલ બ્રેકઆઉટ પણ છે પ્રાઇસીસમાં 735ની ઉપર. તો જ્યાં સુધી આ લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી બાઇકમાં જ રહેવાનું. 735ની આસપાસ આવે તો બાય કરવાનું, સ્ટોપ લોસ 731નું રાખવાનું, ને ટાર્ગેટ ઉપરમાં 740નું મેન્ટેન કરવાનું. ને જેને લોંગ ટર્મ માટે ટ્રેડ કરવું છે તો હમણાં એઝ ઓફ નાઉ એને આ લેવલ પર થોડું અવોઇડ કરવું જોઈએ, કેમ કે હજી લોંગ ટર્મમાં નીચે મળી શકે છે. સીપીઆઈ ડેટા આવશે તેના પછી પિક્ચર છે થોડું હજી ક્લિયર થશે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે કોપરની અંદર 740ને માટે તમે ટાર્ગેટ માટે 740ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. પરંતુ જો લોંગ ટર્મનો વ્યૂ રાખવો હોય તો હજી થોડા ઘટાડાની તમે અહીં આગળથી રાહ જોઈ શકો છો. તો આ વ્યૂ ખાસ કરીને અહીં આગળથી કોપર ઉપર અને મેટલ્સની જો આપણે વાત કરીએ તો બનતો દેખાઈ રહ્યો છે. અને સાથે જે મોંઘવારીના આંકડા છે એની પણ એક ખાસી અસર આપણને અહીં આગળથી દેખાવાની છે. તો એ તો આપણી સામે આજે આવી જશે ને કાલે આપણને એના ઉપર રિએક્શન આવતું જોવા મળી શકે છે. પણ દેવ્ય, આપણે હવે જે રીતે માર્ચના એન્ડ તરફ આગળ વધી રહ્યા છે, નાણાકીય વર્ષનો અંતની તરફ, તો હવે જો આપણે ફાઇનાન્શિયલ યરના હિસાબથી વાત કરીએ, આવતા વર્ષમાં કઈ કોમોડિટી આપની પ્રિફર્ડ પીક બની શકે છે આવનારા નાણાકીય વર્ષને માટે? છેલ્લે આપણે આ વર્ષની અંદર સોનાની અંદર સારું પરફોર્મન્સ આવતા જોયું, નવા હાઈઝ બનતા દેખાયા. તો આગળને માટે જો ટોપ પીક આપણે એક યરના વ્યૂ માટે જોવી હોય તો કઈ બની રહી છે? મારી ટોપ પીક સિલ્વર પર રહેશે, કે સિલ્વરને હવે જોતું લાસ્ટ 10 થી 12 વર્ષમાં એને ગોલ્ડને એકદમ અંડર પરફોર્મ કર્યું છે. પણ જે પ્રોસ્પેક્ટ છે સિલ્વર માટે કાફી સારું લાગે છે કે કાફી ઇન્ડસ્ટ્રીઝ યુઝમાં એનું જે પ્રોડક્શન એનું જે ડિમાન્ડ જે છે એ વધી રહ્યું છે. અને સાથે સાથે ગોલ્ડમાં જે રેલી આવી છે
એને પણ એક સપોર્ટ મળશે પ્રાઇઝીસને. તો સિલ્વર એક અમારી ટોપ પિક રહેશે. અગર 72 to 73 ની આસપાસ અગર આવશે એટલે સ્ટેગર મેનરમાં બાય કરી શકે છે અપ ટુ 68 થી 69,000 ની આસપાસ. ને લોંગ ટર્મમાં આપણને 85,000 ની આસપાસનો ટાર્ગેટ એમાં લાગી શકે. તો આવનારા વર્ષ માટે જો એક ટોપ કોમોડિટીની તમે વાત કરવી હોય તો સિલ્વરમાં એક પોઝિટિવ વ્યૂ રાખીને તમે અહીંયા આગળથી ચાલી શકો છો. ત્યારે જ દેવે આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે